આમોદ તાલુકા પંચાયતની પુરસા બેઠક પર 2 ઉમેદવારી પત્ર પરત ખેંચાતા રાજકારણ ગરમાયું છે। આમોદ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાને કારણે તાલુકા પંચાયત કચેરી ખાતે રાજકીય માહોલ ગરમાયો હતો। વિવિધ પક્ષોના આગેવાનો અને કાર્યકરોની ભારે અવરજવર વચ્ચે દિવસભર ચહેલપહેલ જોવા મળી। આ દરમિયાન પુરસા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનહરભાઈ કરશનભાઈ પરમારે અચાનક પોતાની ઉમેદવારી પરત ખેંચતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો। મનહર પરમારે અગાઉ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ અંતિમ ક્ષણે ઉમેદવારી પરત ખેંચીને ફરી ભાજપમાં જોડાતા ઘર વાપસીની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે। બીજી તરફ પુરસા બેઠકના અપક્ષ ઉમેદવાર ખોડાભાઈ ધુરાભાઈ વસાવાએ પણ પોતાનું ફોર્મ ખેંચ્યું છે। આ બંને ઉમેદવારી પરત ખેંચાતા હવે પુરસા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે તેવી રાજકીય ચર્ચાઓ જોર પકડી રહી છે। બે ઉમેદવારોના પીછેહટથી ચૂંટણીનું સમીકરણ બદલાતું દેખાઈ રહ્યું છે અને હવે આવનાર દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। મારું નામ શફીક દારસી, જંબુસર વિધાનસભા આમ આદમી પાર્ટીનો હું પ્રભારી છું અને આજે જે અમારા આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા પુરસા તાલુકા પંચાયતથી ઉભેલા, એમણે ફોર્મ એમનું પરત ખેંચેલું છે। ભાજપની દબાણથી અને પૈસાની લાલચથી એમનો સોદો થઈ ગયેલો છે, પૈસાથી થયેલો છે। અને બીજું આંતરિક જે પોલીસની ધાક ધમકી ભાજપવાળા એમને આપેલી અને પૈસા આપી દીધેલા છે, એ ભાઈ ફોર્મ પરત ખેંચેલું છે। આમ આદમી પાર્ટીના યોદ્ધા અમે ઈમાનદાર લોકો છે। અમે કોઈ સત્તાધારી પક્ષથી યા પોલીસ તંત્રથી કોઈ તાકાતથી અમે જેલથી બીવતા નથી। આ અમારા આમ આદમી પાર્ટીના યોદ્ધા છે। હેમંતભાઈ વસાવા ઇખર જિલ્લા પંચાયતના ઉમેદવાર છે, કમલેશભાઈ વસાવા સરભર માલકીનપુરા તાલુકા પંચાયતના ઉમેદવાર છે, હું પોતે પણ આછોદ તાલુકા પંચાયત 2માં હું પોતે ઉમેદવાર છું। અમે બધા ઈમાનદાર લોકો છે, અમે કોઈ ભાજપના દાબ દબાણમાં આવતા નથી। પણ જે મનહરભાઈ જે રીતના ફોર્મ ખેંચેલું છે એ રીતના એવું દેખાય છે કે એમને લાંબા ચોરા પૈસા હાથે ખરીદી ગયા છે અને એ પહેલાં પણ એ ભાજપના કાર્યકર્તા હતા અને ભાજપે જ એમને અહીંયા મોકલેલા અને એમને પૈસા આપીને પાછું આજે ફોર્મ પરત ખેંચાયેલું છે। આમ આદમી પાર્ટીના યોદ્ધા કોઈના દાબ દબાણમાં આવતા નથી। અને બીજી વાત કે ભાજપ એવું ચાહતું હોય, જંબુસર વિધાનસભા હોય કે પછી કોઈ પણ વિધાનસભા હોય, આખા ગુજરાતમાં કોઈ હોય, આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કોઈ બેસાડી શકતું નથી। ગામ મંજુલા તાલુકામાં જિલ્લો ભરૂચ નવીનગરી જલારામ કર્યું અને મેં પુરસા સીટ ઉપર ફોર્મ ભરેલું હતું આમ આદમીની અંદર। આજે મેં પરત ખેંચ્યો છે, ભારતીય જનતા પાર્ટીની અંદર હતો, મેં આજે પણ છું અને 5 જણના કહેવા મુજબ એકબીજાનું મન દુખતું હતું। મને જે કંઈ કાલે મારા પ્રશ્ન જે હતા એમને કાલે ધારાસભ્ય ડીકે સ્વામી અને સંગઠનના પ્રમુખ દીપકભાઈ, મહેન્દ્રસિંહ, અશોકભાઈ, એ બધાના સંજયસિંહ, એ બધાના કહેવા મુજબ કે ભાઈ જે તારું સોલ્યુશન આવી જશે કાલે જે કહે છે એને કારણે હું આજે ફોર્મ પાછું ખેંચી લીધું છે। આ અગાઉ તમે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યા હતા કે મને સેન્સમાં લેવામાં નથી આવતા। હા, આજે મારા ગામની અંદર આવા કામો થાય છે। હા, એ વાતે સાચી છે, મેં કીધું છે, કાલે બધી ચોખવટ કરી નાખી છે। પહેલા અગાઉ તમે કઈ પાર્ટીમાંથી હવે પાછું કામ કરવા જઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી। સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટીમાં તમે હતા એમ કહો છો, ત્યારબાદ તમે આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યું, અત્યારે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવશો, એના વિશે તમે શું કહેશો? જોડેલો તો હતું, કંઈ અગાઉ પણ મેં કીધું છે કે ભાઈ મનસુખભાઈ સાહેબ છે તેમની સાથે છું, આજે પણ છું અને કાલે પણ આવતા દિવસોમાં મનસુખભાઈ સાથે હું રહીશ એવું પણ મેં કીધેલું છે મીડિયા થ્રુ। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ।